નમસ્તે ગાય જો છો માનવને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી વાર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આજ કે વાલી વિડીયો મેં અહીંયા આપણે છે વાડીએ પ્રોગ્રામ અને ભજીયાનો પ્રોગ્રામ છે. તો આપણે બધા માણસો થઈ ગયા છે અને આ આપણા કંદો અશોકભાઈ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે ખાંડ ધોઈ નાખી છે એટલે લાડવા કર્યા છે એ આપણે કરી નાખ્યા છે અને હવે બસ આપણે બીજું કાંઈ બાકી નથી ને આપણે જો રેસીપી તમને દેખાડી દઉં છું. અને આપણે પહેલાં મેથી લઈ લીધી અને પછી આ નાખી મને ખબર નથી, બાકી હું તમને કહે આ ખબર છે. આ સોડા નાખી છે, ખાવાની સોડા, ઓલી પીવાની સોડા નહીં, ભજીયામાં નાખવાની સોડા. અને હવે આપણે આગળ નાખીશું લોટ આવી ગયો છે આપણે, તમે જોઈ શકો ચણાનો લોટ. તો આપણે એને હવે તોડીને નાખી દઈએ અને ખાઈએ મસ્તના ભજીયા. આપણે તમારે મસ્તીના એકદમ મસ્તીના ભજીયા તમારે ખાયા આગે તમારે ખાવા હાલો. તો તમે આમ પૂછશો તો અમે ખાઈ લીધું, સુઈ જાઉં, કાલે સવારે થઈ જાય. અને આ આપણે અનિલ બાપાએ તોડ નાખ્યું છે, નાખજો આપણે અંદર. એટલે આપણે આ લોટ નાખી દીધો છે. તો આપણે હવે આગળ એને પાણી નાખીને મિક્સ કરી નાખશું એટલે તે થઈ જાય આપણે મસ્તનો લોટ થઈ જાય મિક્સમાં. તો ચાલો આપણે તેને જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો આપણે લોટને મિક્સ કરી દઈએ, તેથી આપણે અહીંયા બની શકે છે. આપણે હવે તેને તેલમાં નાખ્યું બનાવી શકીએ છીએ ભજીયા. इतनी खुशी मुझे आज तक नहीं हो रही. क्या भजिया मस्त ना ऐसे, मस्त ना भजिया ऐसे नो. અને લાડવા એ વારેલા નહીં હોડે, વારેલા નથી, કારણ કે આપણે પ્રોગ્રામ છે અહીંયા થોડુંક દેશી પણ હોવું જ જોઈએ ને. અહીંયા તમે જોઈ શકો એકદમ મસ્ત ને આપણે મજા કેવો મસ્ત ને ભજીયા છે. ઓ મેથી ને એવો, બાકી આમ તમે જોઈ શકો આપણે લોટને આમ હલાવી નાખીએ એટલે એ થઈ જાય છે આપણે મસ્તનો લોટ. એને આપણે તેલમાં નાખીને બનાવીશું ભજીયાને ખાશું. એ સાય હે એ અને પટ્ટીવાળા મરચાં પણ, કારણ કે પટ્ટીવાળા મરચાં ખાવાવાળા બધા એમાંથી મેન તો આપણે જ છીએ. એ તો તમને બધાને ખબર નહીં જ હોય એટલે તમે કીધું છે. અને એ તમે જોઈ શકો છો એકદમ મસ્ત. અને આપણા આમ બેકગ્રાઉન્ડના મ્યુઝિકને તમે ઇગ્નોર મારી દેજો. તો અહીંયા રે આપણે મસ્તના ભજીયા તમે આમ જોઈ શકો છો એકદમ લસીસ ભજીયા બને છે. અહીં તમે જોઈ શકો છો આપણે ભજીયામાં લીંબુ નાખી દઈએ, નીસવવું પડે બાકી ખાટા બહુ ન લાગે. અહીંયા તમે જોઈ શકો છો આપણે મસ્તના ભજીયા થઈ ગયા છે તૈયાર. અને આપણે આ નાખી દઈએ છીએ એમાં ફરીથી એકવાર થોડુંક લીંબુ નીસવી જ નાખીએ, કારણ કે ખટાઈસવાળું હોય તો સમજે મજા આવે, પણ લીંબુ તો જોઈએ જ. તો આપણે નાખી દઈએ છીએ. ચાલો આપણે લીંબુ નાખી દઈએ છીએ અને અહીંયા ભલે રહ્યું લીંબુ પાછું એક નાખી દઈએ એટલે આમ મજા આવે. ઘટે તો આપણે વધારે બનાવેલું છે તેથી. તો ચાલો આપણે અહીં મસ્તનું બનાવી નાખીએ છીએ એકદમ મસ્તનું. તો અહીંયા તમે જુઓ છો આપણા એ થઈ ગયું છે. પાછું એક લીંબાનું ફાડું નીસવી નાખીએ. ખટાઈસવાળું છે, તમને મારે કેટલીક વાર કેવું દાંત કાઢે જશો. અને અહીં તમે જોઈ શકો છો આપણે એક પાછી સોડા નાખી દઈએ થોડી ખટ્ટી. इतनी खुशी मुझे आज तक नहीं हुई है, इतनी खुशी मुझे आज तक नहीं हुई, 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 आज तक नहीं हुई. અને તમે મારો મ્યુઝિક સાંભળો. હું પાણી પીઓ, મોબાઈલને ખાટલા ઉપર મૂકી દો. હું તો પાણી પીને આવતો હોય રહ્યો. આવ
અહીં તમે જોઈ શકો આપણે દેવભાઈ બાપા પણ બેઠા, દિલીપ બાપા પણ બેઠા, ટીડા બાપા, મારા બાપા પણ બેઠા, મારા કાકા પણ બેઠા, મારા કંદો અશોકભાઈ બેઠા, અનિલ બાપા પણ, મારા પપ્પા પણ બેઠા ને અહીંયા હું પણ બેઠો ને भजिया बन रहे हैं। क्या बन रहे हैं? भजिया बन रहे हैं। क्या बन रहे हैं? भजिया बन रहे हैं। भजिया એવું બોલવું એટલે તમે દાતા हंसी उड़ा लो, हंसी सब मेरी उड़ा लो, अभी तो हंसी उड़ा लो फिर देखना। પછી હું જોઈને છે અટાણે જઈ જ છે આપણે એમ કંઈ ફરી જવાનું લાગતું, મને જ નથી લાગતું કે હું ફરી જઈશ. ના પર કેવું લાગ્યું? કેસા લાગે મેરા મજાક? જો આપણે બાકી ભજીયા પડવા માંડ્યો, બાકી એકદમ મસ્ત ના તમે જોઈ શકો છો આપણે ભજીયા પડવાનું ચાલુ થઈ ગયું ને આપણે બેસી જઈએ ખાવા તો બહુ સારું રહે. બાકી એમાં આપણને કોઈ ઢોકાઈ નાખશે. હાલો ભજીયા પડ્યા, ચટણીનું વ્હાઈટ ક્યુ ભરાવા માંડી છે. આમ તમે જોઈ શકો છો સાહેબના ગ્લાસ પણ આવી ગયા છે. હું પણ બેસી ગયો છું ને વટાણામાં. પપ્પાના હાથમાં કેમેરો નથી પણ ફોન દઈ દીધો છે એને પણ કેટલું મોડું થાય એટલે. અહીં તમે જોઈ શકો છો એકદમ મસ્તનું બધું છે ને આપણા બાપા આપણા કેમેરા સામે જુએ છે. ભજીયા તો જો મસ્ત ને તમારે ખાવા પણ તમે પણ આવતા રહેજો. અને જાહે જો આપણે કરે છે આમ હેરખી ભલે કરે. અને અહીંયા મસ્તીની જો તમે ભજીયા તો એકવાર જોવા કંઈ ઘટે જ નહીં. આમ ભજીયા એટલે ભજીયા. તમારે પણ ખાવા હોય તો આવતા રહેજો, પણ તમે પહોંચશો તો ત્યાં પૂરા પણ થઈ જાય. કેવા લાગ્યા ભજીયા તમે મને બતાવી દેજો. એકદમ મસ્તના ભજીયા છે. તમે જોઈ શકો છો પ્રોગ્રામમાં ખાવાની મજા હોય ને એવી ઘેરે ન આવે. પ્રોગ્રામમાં આમ કંઈક અલગ જ મજા આવે. ઘેરે તો મજા આવે પછી બને ત્યાં સુધી, પછી અહીંયા તો આપણને તળપો જોઈએ એકદમ મજા જ આવે. જો આપણે નાખ દીધી છે આખી પટ્ટીઓ, નાખડી પટ્ટીઓને કરી નાખી હેરખી એટલે આગળ પાછી નાખી દઈએ તરવા એટલે આગળ થઈ જાય પટ્ટીઓ ત્યાર ને પછી હું દાબવા માંડું અને સવારે સીધું એટલે સમજી ગયા છો તમે. હાલો આપણે ઓલી સાઈડ તૈયાર થવા માંડ્યું છે બધું. અને અહીંયા આપણે ટીડા બાપા શું લેવા આવ્યા હતા, વાઈટક્યુ લેવા આવ્યા હતા. સાપા લેવા આવ્યા વાઈટક્યુ તો લઈ ગયા હતા આગળ. સાપા લેવા ને ભરતભાઈ ડૉક્ટર પણ આપણે અહીંયા આવી ગયા છે. એને પણ આપણે અહીંયા બે આપણે ઓલા લઈ આવ્યા છીએ પ્રોગ્રામમાં. તો આપણે એવામાં નાખી દીધા છે ખાંડ. તો આપણે પહેલેથી ધોવાઈ ગયેલી જ છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્તના ગાંઠિયાની પટ્ટીઓ થઈ ગયું છે ત્યાર. ગાંઠિયા તો આપણે પેલું ગાંઠિયા યાર હે ભજીયાની પટ્ટીઓ તૈયાર થઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો તમે એકદમ મસ્તના આપણે ભજીયા આવી ગયા છે મેથીના. અને હવે આપણે નાખી દઈએ ઓઈલો પણ શું કહેવાય મને નામ ભૂલાઈ ગયું હતું, લાડવાનો પીનકો નાખી દઈએ એટલે ખાતા થાય બધાય. તો હાલો આપણે તો ધીરે ધીરે કરી દીધું છે ચાલુ દાંત કાઢવામાં. તો ચાલો આપણે હવે તો આપણું ચાલુ જ હોય એમ બીજું કંઈ આપણે ચાલુ જ હોય બધે ચાલુ કરી. હું બેઠો અને તમે જોઈ શકો છો મસ્ત મજાનો છે પીણકો. આલો થોડો નાખી દઈએ બધાને એટલે ખાતા તો થાય. સાચી વાત કે નહીં? ખાતા થાય. આલો ધીરે ધીરે બધાને ભાગમાં આવી જાય. આ આવી ગયો છે પીનકો, બીજો પીનકો નાખી દો. અને આ બીજો આવી ગયો છે દિલ બાપા કે મારા ખૂટાડવાનો. આપણાથી ખૂટે એમ શેર નહીં આ કંઈ તોય આપણે ખાઈએ છીએ. તો બસ ગઈ જાતી લઈને તો બસ.